નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી। આજે મહાશિવરાત્રિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી। પાલિકાની દબાણ શાખાની ટીમ અને વાડી પોલીસ ટ્રાફિક પોલીસની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। શિવજી કી સવારીના રૂટ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। સમગ્ર રૂટ પર એસીપી કક્ષાના અધિકારીઓ હાજરીમાં દબાણ દૂર કરવામાં આવે છે। 15મીએ મહાશિવરાત્રિનો પાવન પર્વ હોવાથી આ તમામ રૂટ પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટ્રાફિક પોલીસ પણ સામેલ થયો હતો। આગામી શિવજી કી સવારીનો ખૂબ મોટા પ્રમાણમાં બંદોબસ્ત લાગનાર છે, જેના અનુસંધાનમાં આજ રોજ વાડી વિસ્તારના વિહાર સિનેમાથી માંડવી સુધી બીએમસી, ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। આપણે વિહાર સિનેમાથી ચોખંડી નાની શાક માર્કેટ સુધીના જે દબાણો છે, ફૂટપાથ પર કે ટ્રાફિકને નડતરૂપ, એ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। જે દબાણો છે લોકોને શું નોટિસ સૂચના આપવામાં આવશે? કારણ કે સુધી 15મી સૂચનાઓ તો આપવામાં આવી જ છે અને તેમ છતાં નથી હટ્યા, તો આપણે દબાણની કાર્યવાહી